સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં બોગસ ડોક્ટરો સામે કામરેજ પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરાઈ. ઉંભેળ ગામની સીમમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રી તથા હલદરુ ગામ વિસ્તારમાં ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન વગર દવાખાના ચલાવતા કુલ 5 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે મહાદેવ ક્લિનિક, ગૌરવ હેલ્થકેર સેન્ટર, માં કાલી ક્લિનિક, જગત આનંદ ક્લિનિક અને ઇન્દુ પ્રાથમિક ઉપચાર કેન્દ્ર પર દરોડા પાડી કાર્યવાહી કરી. દરોડા દરમિયાન અલગ અલગ મેડિકલ સાધનો અને દવાઓ સહિત કુલ ₹14,268નો મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા આરોપીઓમાં રંजना શુક્લા, જગત આનંદ ક્લિનિક, અજીત કુમાર મહેતા, મહાદેવ ક્લિનિક, અજયભાઈ તિવારી, ઇન્દુ પ્રાથમિક ઉપચાર કેન્દ્ર, અખિલેશ કુમાર સિંહ, ગૌરવ હેલ્થકેર સેન્ટર અને દિલીપભાઈ વિશ્વાસ, માં કાલી ક્લિનિકનો સમાવેશ થાય છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજિયાની ટીમે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.